તાલાળાના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડના મામલે હાલમાં હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ચૂકી છે। આ સાથે આપને પણ જણાવી દઈએ કે સોમવારે હાથ ધરાયેલી સુનાવણીમાં હાઈકોર્ટે ચૂંટણી પંચની જાઠકડી કાઢી હતી। એવામાં ચૂંટણી પંચે હાઈકોર્ટમાં પોતાનું સોગંદનામું રજૂ કર્યું છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા તેજસ મહેતા પાસેથી। તેજસ, ચૂંટણી પંચ તરફથી સોગંદનામું રજૂ કરવામાં આવ્યું, શું કહેવામાં આવી રહ્યું છે? ગીતા, સૌથી મહત્વની બાબત અત્યારે જે સામે આવી રહી છે, ગુજરાત હાઈકોર્ટની અંદર સૌ પ્રથમ વખત ચૂંટણી પંચે આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને કહ્યું છે કે વિધાનસભાના સ્પીકરની એપેલેટ ઓથોરિટી ચૂંટણી પંચ નથી, એટલે વિધાનસભાના સ્પીકરે જે નિર્ણય લીધો હોય તેને રિવ્યુ કરવાની સત્તા ચૂંટણી પંચ પાસે નથી। આ પ્રકારનું વલણ હાલ કોર્ટ સમક્ષ સ્પષ્ટ કરવામાં આવ્યું છે। કોર્ટે સવાલ પણ પૂછ્યો છે કે જ્યારે વિધાનસભાના સ્પીકર પોતે એમ કહેતા હોય કે ચૂંટણી પંચના નિર્દેશો પ્રમાણે વિધાનસભાના સ્પીકરે કામ કર્યું હતું, ત્યારે જ્યારે 10મી તારીખે જે ચૂંટણી જાહેર કરવામાં આવી 10 માર્ચે, તે પહેલા જ ભગવાન બારડની કન્વિક્શન ઉપરનો સ્ટે જે હતો તે યથાવત હતો। તેવા સંજોગોની અંદર ચૂંટણી જાહેર કરવાની શું ઉતાવળ હતી, આ બાબતે અત્યારે રજૂઆતો ચાલી રહી છે। થોડી જ વારમાં ચૂંટણી પંચ એ બાબતે પણ પોતાનું વલણ સ્પષ્ટ કરશે અને ત્યારબાદ સ્પીકરનો નિર્ણય યોગ્ય હતો કે નહીં તે અંગેની રજૂઆતો થશે। ત્યારબાદ કોર્ટ શું નિર્ણય લે છે તે ઘણું મહત્વનું બની શકે છે। જી આભાર આપનો સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે પ્રમાણે અત્યારે ચૂંટણી પંચે સોગંદનામું રજૂ કર્યું છે અને આ સાથે જ રજૂઆતમાં કહેવામાં આવ્યું છે 10 માર્ચે પેટા ચૂંટણી જે જાહેર નહોતી કરાઈ, તાલાળા બેઠક પર પેટા ચૂંટણી જાહેર કરવાનો નિર્ણય 10 માર્ચ પહેલા લેવાયો હોવાની વાત કરવામાં આવી રહી છે ચૂંટણી પંચ તરફથી। આ સાથે લોકસભાની 543 બેઠક, વિધાનસભાઓની પણ ખાલી બેઠક માટે ચૂંટણીની જાહેરાત કરાઈ હોવાની વાત પણ કરી છે।